अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामीजी, हूँ आखो दिवस फ्री छूं, अहीं फाइलो नथी, खावा पीवानुं बधुं तैयार मळे छे, मने अनुभवमां मने ज्ञान अनुभवमां आवतुं नथी, जागृति पण रहती नथी। ज्ञान अनुभव में केम आवे अने जागृति केम रहे ते समझवामां आवे, ते समझमां आवे ते समजावा कृपा करशो जी। ज्ञान केवी वस्तु छे? ए एग्जाम छे। शुं छे? अने एग्जाम क्यारे कहेवाय के टेस्ट आवे त्यारे, એટલે આપણા જીવનમાં ટેસ્ટિંગ થાય। જ્ઞાન પ્રાપ્ત કર્યું એ તો તૈયાર છે, એ આપણું જ્ઞાન નથી। આપણું જ્ઞાન ક્યારે કહેવાય કે જે વસ્તુનો ઉપયોગ કર્યા પછી આપણે અનુભવમાં લીધું હોય તો એ આપણું જ્ઞાન કહેવાય। ફાધરે બિઝનેસ કર્યો હોય 50 વર્ષ સુધી એક જ ધંધામાં, અને એમનો જે અનુભવ છે એ અનુભવ તમને ગાદી ઉપર બેસો ત્યારે એક દિવસમાં કહી દે તો તમને આવડી જાય? કેમ ના આવડે? કારણ કે એમને આપ્યું હોય તો શબ્દ જ્ઞાન છે, એમના માટે અનુભવ જ્ઞાન, પણ તમારા માટે હવે તમે જ્યારે જીવનમાં પ્રેક્ટિકલમાં એમને આપેલી વાતો યાદ રાખી અને સંજોગોમાં ઉપયોગ કરો તો તમારું પોતાનું અનુભવ જ્ઞાન પરિપક્વ થાય, નહીં તો થાય નહીં, નહીતર નોલેજ રહે। શું રહે? નોલેજ રહે। સમજાય છે? એટલે આ મોટા ભાગના લોકોની જે સમજણ છે દાદા ભગવાનના જ્ઞાન વિશે, આમ તો કોઈ પણ જ્ઞાન વિશે સિદ્ધાંત તો એક જ કામ કરે કે જ્ઞાન એટલે જ અનુભવ, જ્ઞાન એટલે નોલેજ કે ઇન્ફોર્મેશન નહીં। સમજાય છે? એટલે આપણને મોટા ભાગના મહાત્માઓને શું લાગે કે દાદા ભગવાને જ્ઞાન આપ્યું એટલે આપણું કામ પતી ગયું। ના, પણ તે કરેક્ટ નથી, તે કરેક્ટ નથી। બરોબર સમજાય છે? હા, દાદા ભગવાને જ્ઞાન આપ્યું તે એમનો અનુભવ છે, પણ આપણને જે આપ્યું તે બીજ જ્ઞાન છે। એ જ્યારે પ્રેક્ટિકલ લાઈનમાં જેટલું ઉપયોગ કરશો અને જે અનુભવ થશે એ જ તમારું જ્ઞાન। એમને આપેલું એ તમારું જ્ઞાન નહીં। બરોબર। એને એ એમને આપેલું જ્ઞાન ફક્ત આ અવતાર પૂરતું જ છે। શું કીધું? આ અવતાર પૂરતું છે। એમાંથી તમે જેટલો અનુભવ કર્યો એટલું જ કેરી ફોરવર્ડ થશે, આપેલું કેરી ફોરવર્ડ થવાનું નહીં। સમજાય છે? બાપાએ આપેલી મિલકત આ અવતાર જ ચાલે, આવતા અવતાર ના લઈ જવાય। સમજાય છે ને? આપણે ભણીને ડિગ્રી મેળવી હોય તે આ અવતાર પૂરતી હોય કે આગળ આવે? એમ બૈરા છોકરા આગળ આવે? કઈ ના આવે, તો જ્ઞાન આવે, અનુભવ જ આવે। સમજાય છે મારી વાત? એટલે આ આપણી વિચારધારા કે સમજણને બદલવી પડશે કે આપેલું જ્ઞાન એ આપણો અનુભવ નથી। શું નથી? અને આપેલું જ્ઞાન છે તે મારે જાતે અનુભવ કરવો પડશે, તો જે મારા માટે અનુભવનું જ્ઞાન કહેવાશે, નહીતર નોલેજ કે ઇન્ફોર્મેશન કહેવાય। સમજાય છે? એટલે તૈયાર જ્ઞાન કામ નથી લાગતું એનું કારણ આ। સમજાય છે? એટલે આપણે આપણા જીવનની અંદર બહારના કળિયુગને તો બદલી ના શકીએ, આપણે આપણા જ્ઞાનને આધારે આપણી દ્રષ્ટિમાં સતયુગ લાવી શકીએ।
શેમાં? હિસાબમાં ભલે ના આવે પણ દ્રષ્ટિમાં તો આવી શકે ને. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કોઈ ગમે એટલું દુઃખ આપતું હોય, ત્રાસ આપતું હોય, મુશ્કેલી મૂકતું હોય, તો એ આપણે એક જ કેવું, હે ભગવાન એને સદબુદ્ધિ આપજો, એનું ખરાબ થજો, આમ થજો, તેમ થજો. ના, એ કળિયુગની અસર. આપણું કામ શું છે કે આપણી પાસે જે કે સારી વસ્તુ છે એ જગતને શેર કરવાની. પછી એ સામેવાળો માણસ લાયક હોય કે ના લાયક હોય, આપણું કામ તો સારી વસ્તુને શેર કરવી. સમજાય છે? એટલે આપણે હંમેશા કોઈ પણ વ્યક્તિની સદબુદ્ધિ ઈચ્છવી, ભલે જ્ઞાન પ્રાપ્ત થાય કે ના થાય, પહેલામાં એવી સદબુદ્ધિ આવે જેથી એનું જીવન સારું કરે. સમજાય છે? એટલે આ આખો જ્ઞાનનો માર્ગ, ઉપયોગ કરવાનો માર્ગ છે ને, એ જાગૃતિનો માર્ગ છે. કેવો છે? જાગૃતિ. આજે ચરણ વિધિ રોજ જે આપણે બોલીએ, બરાબર છે? બોલીને આપણે શું કરવાનું? એક ક્રિયા છે. જ્ઞાની પુરુષે કીધું કે આ રોજે એટલા માટે બોલવાની કીધી કે સવારે એક વાર બોલો તો આખા દિવસ દરમિયાન એના એક એક સૈદ્ધાંતિક વાક્યોની આપણા જીવનમાં પ્રેક્ટિકલ અસર દેખાય, સંજોગોમાં એ વાક્યો હાજર થઈ જાય, તો એને જ્ઞાન કહેવાય. ખાલી સવારે રૂટીન બોલ્યા કરીએ એ મિકેનિકલ ક્રિયા કહેવાય. એવું થાય છે. એટલે જાગૃતિની ક્રિયા નથી. શું નથી? ના. પણ એ અનુકૂળતાની અંદર એટલું ધ્યાન રાખવું કે માત્ર સ્થૂળ સંજોગો જ આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવતા નથી. જેની સાથે આપણે સીધી લેવા દેવા હોય તેવા સૂક્ષ્મ સંજોગો પણ એવા છે કે જેમાં આપણે લેવા દેવા ના હોય. દાખલા તરીકે કાનથી સાંભળવું. કોઈ પણ બે વ્યક્તિ વાત કરતી હોય, કાનથી સાંભળવું. કોઈ પણ વ્યક્તિ બે વ્યક્તિ વ્યવહાર કરતી હોય, આંખથી જોવું. સમજાય છે? શરીરથી સ્પર્શ કરવું, નાકથી સૂંઘવું. આ કોઈ પણ અવસ્થાઓ આપણી સામે બનતી હોય તો એ બધી અવસ્થાઓની અંદર આ જ્ઞાનનો ઉપયોગ કરી. બે લડતા હોય તો આપણી બુદ્ધિ શું કે આ સાચો ને આ ખોટો, ત્યારે જ્ઞાન શું કે ના, કોઈ સાચો પણ નથી ને કોઈ ખોટો પણ નથી, બંને પોતપોતાના હિસાબો પૂરા કરે છે. તો આ જ્ઞાનનો ઉપયોગ થયો. જ્ઞાનનો ઉપયોગ તમે ગમે ત્યારે ગમે તે અવસ્થામાં કરી શકો, કારણ કે જાગૃતિનો વિષય છે. તમારે ભોગવટો હોય એવું જરૂરી, છાપું વાંચતા હોય તો જ્ઞાનનો ઉપયોગ કરી શકીએ, ટીવી જોતા હોય તો જ્ઞાનનો ઉપયોગ કરી શકીએ, બગીચામાં બેઠા હોય તો જ્ઞાનનો ઉપયોગ કરી શકીએ, ફરવા ગયા હોય, વોક કરવા તો જ્ઞાનનો ઉપયોગ કરી શકીએ. સંજોગ તો છે જ ને, આ દુનિયામાં આપણે એકલા તો છે જ નહીં. એટલે ગમે તે સંજોગો આવે પણ ઉપયોગ શેનો કરવાનો? આપણે રસ્તામાં જતા હોય અને એક સ્કૂટર વાળો બીજા સ્કૂટર વાળાને અથડાયો, તરત આપણું જ્ઞાન હાજર થઈ જવું જોઈએ કે આ બન્યું ને તે વ્યવસ્થિત છે. એ ગુનેગાર ને એકનો નિર્દોષ, એ બુદ્ધિ કહેવાય. બંને નિર્દોષ છે કર્મના હિસાબ પ્રમાણે. નિર્દોષનો મતલબ સ્વતંત્ર કરતા નથી. એકને ભોગવટો આવ્યો અને એકને ભોગવટો આપવાનું નિમિત્ત આવ્યું, પણ બંને પોતે કેવા છે? બંનેના હિસાબથી કુદરતે આ સંજોગ ભેગો કર્યો, હિસાબ પૂરો કરવા માટે આપણને બેમાંથી એક ઉપર રાગ અથવા દ્વેષ થવો જોઈએ નહીં. આવી દ્રષ્ટિ વાપરો તો પાછો જ્ઞાનનો ઉપયોગ છે જ. એટલે સંજોગોમાં ઉપયોગ કરતા આવડવું જોઈએ. સમજાય છે? મારી વાત સમજાય? હા. એટલે આપણે અનુકૂળતા છે, સારી વસ્તુ છે, પણ અનુકૂળતામાં આપણે જ્યાં જ્યાં નજર ફેરવીએ, જ્યાં રહેતા હોય ત્યાં, તો ત્યાં સંજોગો તો બન્યા જ કરવાના. આપણા જીવનમાં નહીં તો આપણી સામે બીજાના જીવનમાં બનતા હોય, ત્યાં જ્ઞાનનો ઉપયોગ તો કરી શકીએ ને આપણે, કારણ કે જેવી દ્રષ્ટિ એવી અંતે તો આપણી દ્રષ્ટિ કેવી વપરાય છે, કેવી રહે છે, એના ઉપર આપણી જ્ઞાન દશા અવલંબિત છે. ગમે તે સંજોગોમાં આપણી દ્રષ્ટિ શું રહે છે એના આધારે આપણું જ્ઞાન છે. સમજાય છે? વ્યક્તિગત ભોગવટો આપણે હોય કે બીજાને હોય એનું મહત્વ નથી, તમારો ઉપયોગ શું છે એનું મહત્વ છે. એટલે જાગૃતિ કેવી રીતે આવે? જાગૃતિ જ્ઞાનનો વારંવાર ઉપયોગ કરો તો જ જાગૃતિ આવે.
ઉપયોગ કર્યા વગર કેવી રીતે આવે? જ્ઞાની પુરુષે આપેલું એમનું જે અનુભવ જ્ઞાન છે, હવે એ અનુભવ જ્ઞાનનો આપણા પ્રેક્ટિકલ લાઈફમાં જેવો અને જેટલો ઉપયોગ કરશો એટલું તમને પોતાને પણ અનુભવ જ્ઞાન થશે. સમજાય છે? આ એક જ રસ્તો છે આધ્યાત્મ માર્ગમાં અથવા મુક્તિના માર્ગમાં. ચમત્કાર જેવી વસ્તુ છે? ચમત્કાર લાગે ખરું પણ છે. સમજાય છે? પ્રયોગથી જ પાકા થવાય. શું કીધું? જ્ઞાન એટલે પ્રયોગ. એટલે જ દાદા ભગવાને એને અક્રમ વિજ્ઞાન કહ્યું. શું કીધું? વિજ્ઞાન હંમેશા પ્રયોગ ઉપર આધારિત હોય અને ધર્મ હંમેશા ક્રિયા ઉપર આધારિત હોય. ધર્મમાં ક્રિયાના આધારે તમે કેવો ધર્મ પાળો છે એ નક્કી થાય. વિજ્ઞાનમાં ક્રિયા ના હોય, વિજ્ઞાનમાં પ્રયોગ હોય અને પ્રયોગ દ્રષ્ટિથી હોય, શબ્દ કે ફિઝિકલી હોય નહીં. સમજાય છે? એ પ્રયોગ જેમ જેમ તમે જ્ઞાનનો પ્રયોગ મૂકતા જાઓ એમ તમારું અનુભવ જ્ઞાન પરિપક્વ થાય. સમજાય છે? બાકી જ્ઞાન મળે પણ ઉપયોગ ના કરો તો એવા કેટલાય લોકો હોય કે જ્ઞાન મળ્યું પછી ક્યારે આવે નહીં. જ્ઞાન શું કરે? જ્ઞાન પોતે શું કરે? એટલે દાદાએ આ અક્રમ વિજ્ઞાન આપ્યું એના સંદર્ભમાં એ જ પુરુષાર્થ કહેવાય આપણો. એ જ પુરુષાર્થ કહેવાય. પણ એ આપણે કેટલો અને કેવો સમજી શકીએ છીએ નંબર 1, અને કેટલો અને કેવો આપણે યથાર્થ એનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જેમાં આપણે પહેલા વાત કરી એમ 1 થી 12 ધોરણ પાસ થયા પછી જ કોલેજની વાત કરવી જોઈએ તો એને વાતને સમજાય, નહીતર ના સમજાય. હવે દાદા ભગવાને શું કહ્યું કે ભાઈ મેં બધાને જ્ઞાન તો આપ્યું, મોક્ષનું જ્ઞાન આપ્યું, પણ ક્વોલિફાઈડ નથી, લાયક નથી. શું કીધું? કારણ કે અમે જોવા ગયા કે ભાઈ કોને જ્ઞાન આપવું? તો કે લાયક હોય તો જ અપાય. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. તો કે પાત્રતા એટલે પાત્રતા હોવી જોઈએ. પણ દાદા ભગવાનને તો 3-4 વર્ષ સુધી રાહ જોઈ કોઈ પાત્ર હોય ને જ્ઞાન આપવું. એમને જ્ઞાન થઈ ગયું, હવે આપવું કોને? તો કે પાત્ર હોય ને. પછી પાત્રતા ખોળવા ગયા પણ કોઈ પાત્ર મળ્યો નહીં. હવે કરવું શું કે છે? તે દાદા ભગવાનના શબ્દો છે કે ભાઈ અમને એમ લાગ્યું કે 100માંથી પાસ માર્ક તો 35 માર્ક મળે તો એને પાસ કહેવાય. તો 35% હોય ક્વોલિટી વાળો તો આપણે એને જ્ઞાન આપીએ, પણ એવો તો કોઈ મળ્યો નહીં અમને. હવે શું કરીએ? પછી કે અમે નક્કી કર્યું કે ભાઈ એવા જીવો છે કે ભલે 100માંથી 0 હોય. શું કીધું? 0. હા, પણ ઊંધો તો ના હોય ને, માઇનસ ના હોય ને. શું ના હોય? માઇનસ ના હોય તોય આપણે જ્ઞાન આપવું, કારણ કે પ્લસ તો છે નહીં. એટલે કે પાર વેલ્યુ. શું કીધું? એવો મળે તોય આપવો, પણ એવા એકાદ માળ મળે 1-2 એમને. હવે શું કરવું? પછી કે માઇનસ વાળાને આપવું. શું આપવું? 100માંથી -5, 10 એવાને. એ નેગેટિવ બુદ્ધિ હોય તો પછી સમ્યક થતા તો વાર જ લાગે. હા, એટલે એવાને આપવું આપણે. પછી દાદાએ નક્કી કર્યું કે હવે આપણે ક્વોલિટી જ જોવી નથી. શું નથી જોવી? ક્વોલિટી. કારણ કે આ કળિયુગમાં હોદવા જઈએ તો આપણી ભૂલ છે. ખ્યાલ આવ્યો? આ કળિયુગમાં જન્યો એટલે આ કળિયુગને લાયક તો હોય જ. હવે લાયકને આધારે પછી આપણે સતયુગની લાયકાત ખોલીએ શું થાય? અહીંયા જન્મ્યો માટે જ કળિયુગને લાયક છે. ક્વોલિટીમાં. સમજાય છે ને? એટલે પછી એમને કીધું કે મને ભેગો થયો, જે મને ભેગો થયો ને એ જ લાયક. શું કીધું? કઈક તો રાહત થાય અંદરમાં એમ. હા, પછી એમને પાછું કીધું કે અમે તમને જ્ઞાન તો લાયકાત પ્રમાણે નથી આપ્યું, બહુ હાયર લેવલનું જ્ઞાન આપ્યું છે, પણ હવે તમારે એને જાગૃતિપૂર્વક એને ડાયજેસ્ટ કરવું પડશે, પચાવવું પડશે, અનુભવવું પડશે, પ્રયોગમાં મૂકવું પડશે. સમજાય છે ને? એટલે આપણે પછી માત્ર એમના ઉપર આધારિત રહીએ તો કામ થાય ના. એ પ્રયોગથી પોતાના અનુભવથી સિદ્ધ કરવું પડે. એક જ રસ્તો, બીજો કોઈ રસ્તો નથી. મુક્તિના માર્ગમાં બીજો કોઈ રસ્તો નથી.
એટલે એ રીતે જ અસંગ પુરુષાર્થ કહ્યું એમણે. એટલે જે જાગૃતિનો માર્ગ છે એમાં બહુ ધ્યાન રાખવું પડે. અને આપણે જાગૃતિના માર્ગની અંદર જાગૃતિ ન રાખીએ તો આપણે ક્વોલિફાઈડ ના કહેવાય. જ્ઞાન ભલે મળ્યું, સમજાય છે, આપણે એને પાસ કરી શકીએ નહીં. સમજાય છે? એટલે બનવાનું એ તો એટલે આપણા ઉપર આધારિત છે. આપણી ક્વોલિટી નથી છતાં આપણને જ્ઞાન મળ્યું એ આપણી પુણ્ય ખરી. શું કીધું? પુણ્ય ના લીધે. પણ પુણ્ય છે એટલે ક્વોલિટી છે એવું સાબિત થતું નથી. પુણ્ય ને ક્વોલિટી બે જુદી વસ્તુ છે. જ્ઞાની મળવા તે પુણ્ય કહેવાય, તીર્થંકર મળવા તે પુણ્ય કહેવાય. હવે થાય છે શું કે જ્ઞાનનો ઉપયોગ જે થવો જોઈએ તે થતો નથી. એનું કારણ અજ્ઞાન ગાઢ છે. કેવું છે? અજ્ઞાન તો છે પણ કેવું છે? ગાઢ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી ખિસ્સામાંથી પૈસા પૂછ્યા વગર લે એને ચોરી કહેવાય. એ જ્ઞાન થયું, બરાબર છે. અને એક ક્રિયા કરવી એ ખોટું છે, એ પણ જ્ઞાન છે, બરાબર છે. પણ આ જ્ઞાન જે પ્રાપ્ત થયું આપણને, એ જ્ઞાનને કારણે એક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી ચોરી કરે છે તે વખતે આપણને એ અકર્તા કે નિર્દોષ દેખાતો. કારણ કે આપણી માન્યતામાં શું છે? આજે પણ એ સ્વતંત્ર કર્તા છે. અકર્તાની દ્રષ્ટિ છે પણ જ્યારે ઉપયોગ મૂકીએ ત્યારે કરતા જ જોઈએ છે. એ દ્રષ્ટિ બદલવાની છે. ઉપયોગ, આ આખા જ્ઞાનનો ઉપયોગ ત્યાં આગળ છે. શબ્દોથી બોલીને કરવાનો કે શારીરિક રીતે કરવાનો નથી. ઉપયોગ મૂક કરવો પડે તો જ થાય. બાકી અજ્ઞાન બહુ ગાઢ છે. અને જ્ઞાની પુરુષ કહે છે ને કે આ જ્ઞાનનો ઉપયોગ એટલે તલવારની ધાર છે. થોડા સમય માટે ઉપયોગ ચૂકી જાઓ તો તમને એકદમ નીચે લઈ જાય. કારણ કે જાગૃતિ છે. શું છે? એ બેભાનપણું નથી. આપણે માનો કે દરિયાની અંદર એક 2 ફૂટનો પટ્ટો છે. કેટલો? 2 ફૂટનો પટ્ટો. અને દરિયાની લંબાઈ માનો કે 5 કિલોમીટર છે. હવે 2 ફૂટના પટ્ટા ઉપરથી ચાલીને આપણે પસાર થવાનું છે, આ પારથી પેલે પાર. તો આપણે જાગૃતિ કેવી રાખીએ? સહેજે જોખું આવે પણ દરિયો સુંદર હોય, મોજા સરસ ઉછળતા હોય, આપણું ધ્યાન જાય, પૂરેપૂરું એટેન્શન ત્યાં જ હોય. કારણ કે આપણને મોતનો ભય છે. શેનો ભય છે? મોતનો ભય. અહીંયા જેમ મોત છે એમ અહીંયા કર્મ બંધાવવું એ પણ મોત જ છે, પણ મોતનો પ્રકાર બીજો છે. કર્મ બંધાય છે એટલે કર્મ ભોગવાનું, એટલે જન્મ અને મરણ એ મોત જ છે ને. પણ તે વખતે આપણને મોત જેવી ગંભીરતા કર્મ બાંધતી વખતે લાગતી નથી. એટલે જ્ઞાનનો ઉપયોગ જે રહેવો જોઈએ જ્ઞાન હોવા છતાં એ રહેતો નથી. સમજાય છે? એટલે શ્રીમદ રાજચંદ્રે બહુ સરસ કીધું કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. દેખત ભૂલી એટલે કે ગમે તેવા સંજોગો રાગદ્વેષ વાળા આવે પણ પ્રાપ્ત કરેલું જ્ઞાન જો એ વખતે હાજર રહે તો એ દેખત ભૂલ ટળી કહેવાય. અને હાજર ના રહે તો એ દેખત ભૂલ ના ટળી કહેવાય. તો આપણને બંધ પડે ને એનો ભોગવટો પણ જ્ઞાન છે પણ જ્ઞાનનો ઉપયોગ નથી. સમજાય છે ને? એટલે આ જ્ઞાન ગાઢ કરવું, ઉપયોગ કરીને એ જ એક રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. આમાં ચમત્કારને કોઈ સ્થાન નથી. એટલે લોકો સામાન્ય રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જેટલું આસાનીથી જીવવા માંગે છે એવું આસાની જાગૃતિમાં ના હોવી જોઈએ. જાગૃતિમાં તો સદાય જાગૃત હોવું જોઈએ, એમાં કચાશ ના હોવી જોઈએ. સમજાય છે? એટલે આપણે એમ માનીએ કે હવે વાંધો નહીં, ચાલશે, એવું માનવું નહીં. જ્ઞાનના ઉપયોગમાં ના માનવું. એવું વ્યવહારમાં સ્થૂળ બાબતોમાં ભલે આપણે એવું માનીએ, એનો વાંધો નથી, પણ જ્ઞાનની બાબતમાં ના હોવું જોઈએ. ત્યાં તો જાગૃતિ હોવી જ જોઈએ. ગમે તે સંજોગો આવે આપણને કરતા કેમ દેખાય? કોઈ અકર્તાનો સિદ્ધાંત આપણે ગ્રહણ કર્યો છે, હવે આપણે એને પરિપક્વ કરવો છે, અનુભવમાં લેવો છે. તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે કરે, ઘરની હોય કે ઘરની બહારની હોય, પણ મને કેમ કરતા દેખાય મારી દ્રષ્ટિમાં,
સમજાય છે? એ તો મારી ભૂલ ખરી ને, દેખાય તો એ તો મારી જાગૃતિ હોવી જોઈએ. કરતા દેખાય તો તરત દોષિત દેખાય, તરત જ સાથે. સમજાય છે ને? એટલે આપણે પરિપક્વ કરવી જ પડશે, આપણે બીજો કોઈ રસ્તો નથી.